હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાનવી. આપણે ગાંઠિયાનું શાક નવી રીતે ટ્રાય કરીએ. ચાલો આપણે સૌથી પહેલાં લોયામાં તેલ એડ કરીશું, ત્યારબાદ જીરું એડ કરીશું, ત્યારબાદ તેમાં ડુંગળી એડ કરીશું સમારેલી, હવે ડુંગળી થોડીક વાર એકદમ સરસ થવા દઈશું. વણેલા ગાંઠિયા જે આપણે બહાર તૈયાર મળે છે અથવા તો ઘરે બનાવેલા, તેનું શાક આપણે ટ્રાય કર્યું છે. હવે આમાં મસાલા એડ કરીશું. સૌથી પહેલાં તો હળદર પાવડર, ત્યારબાદ ચટણી પાવડર, ત્યારબાદ ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, હવે બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. એકદમ સરસ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે ટમેટાની ગ્રેવી આપણે પ્યોરી આમાં એડ કરી દઈશું. વધુમાં વધુ ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, જેથી ફ્રેન્ડ્સને નવી નવી રેસિપીસ જાણવા મળે. ધાણા જીરું પાવડર થોડુંક એડ કરી દઈશું. ત્યારબાદ થોડું પાણી એડ કરશું. એકદમ સરસ ઉકળવા દઈશું. બાળકોને બહુ જ ભાવે છે. મહેમાન આવી હોય ત્યારે તમે ટ્રાય કરી શકો છો. એકદમ સરસ ઉકળવા દઈશું હવે ગ્રેવીને. ત્યારબાદ જે વણેલા ગાંઠિયા હોય છે તે આપણે આમાં એડ કરશું. બાર પેકેટમાં તૈયાર પણ મળે છે અને તમે ઘરે પણ બનાવી શકો છો, મેથીવાળા. સરસ. હવે ઉકળવા દઈશું. એકદમ સરસ. ત્યારબાદ આપણે કોથમીર વડે ગાર્નિશિંગ કરી લઈશું. સર્વ કરવા માટે આપણું શાક એકદમ તૈયાર છે. ગરમા ગરમ રોટલી સાથે તમે સર્વ કરી શકો છો. એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો, બહુ જ સરસ રેસીપી છે. થેન્ક યુ.